સો હેલો ગાઈઝ, વેલકમ ટુ આરડી બ્લોગ એન્ડ ફરી એકવાર સ્વાગત છે તમારું આરડી બ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ રાજુલા એક કોમ્પિટિશન છે. કોમ્પિટિશનનું નામ ભાઈ મધુર ધ્વનિ ગ્રુપ, જેમાં ડાન્સ, એક્ટિંગ, સિંગિંગ, રાઇટિંગ એન્ડ બસ એટલું જ છે ને. હા, તો એ બધું કેટેગરી આવવાની છે અને સારું એવું ટેલેન્ટ હશે આઈ થિંક. સો તમને બતાવીશ, તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો. અને કોમ્પિટિશનમાં પાર્ટિસિપેન્ટ થયા છે મોહિત ચાવડા. આ ભાઈનું નામ શું નહીં, કેટલા દિવસ પછી એમ નહીં, આમ તું ભાષા તારી ભાષામાં કેસી, હા એમ નહીં, એનું નામ એવું છે કે 2-3 વર્ષ નીકળી જાય એટલે એને પૂછવાનું કીધું કેવું નામ, એમ નહીં આખું નામ કૃષ્ણકુમાર ભીલ. ભાઈનું નામ કૃષ્ણ છે અને ભાઈ કિશનભાઈ, સુનિલભાઈ એન્ડ ડબલ સુનિલ. સો પહેલાં થોડીક પ્રેક્ટિસ કરી લઈએ અને પછી મળીએ. ચાલો, થેન્ક યુ સો મચ. તો ફાઇનલી પ્રેક્ટિસ જે હતી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ રાજુલા જવા માટે. સો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને આપણે બાવકુભાઈને સિંગર જે છે તેમને પણ આપણે રસ્તામાંથી લેવાના છે મજાદરથી. તો સીધા મળીએ આપણે મજાદર. થેન્ક યુ સો મચ. ફાઇનલી આપણે મજાદર પહોંચી ગયા છીએ અને જોઈ રહ્યા છો મારી પાછળ. સો બાવકુભાઈ બસ આવી રહ્યા છે, આવે એટલે આપણે નીકળીએ અહીંયાથી રાજુલા. ફાઇનલી બાવકુદાન ગઢવી આપણી સમક્ષ હાજર છે. બાવકુભાઈ, 2 શબ્દ કયો અમારા વ્યુઅર. અમે મિત્રો મેં રાજુલા જ આવી છીએ આજ મહોત્સવ કરવા માટે. હા, તમે પાર્ટિસિપેટ કર્યું? હજી મેં પીધું નથી યાર, હવે સારું, તો હવે મળીએ આપણે સીધા રાજુલા. થેન્ક યુ સો મચ. તો હવે બાવકુભાઈ લઈ આવ્યા છે આપને સોડા પીવા. હા એમ, હાલો પાઈ દો તો પી નાખીએ. ઓલા કેમ મામલો મેદાને છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન પર અને હવે અંદર જઈને રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે. ચાલો અંદર જઈએ. હવે આવી ગયા છીએ પણ હજી ઓડિયન્સ કોઈ આવ્યું છે નહીં. કે અમે 2, હું ને બાવકુભાઈ 2, એક આમ. એક થઈ જાય. હા, વાહ 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 ભાઈ વાહ. શેમાં ભાગ લીધો, ડાન્સ કે એક્ટિંગ? કાંઈ નહીં, તો જોવાયો. તમે નો મારો તો ફરિયાદે કોને કરવી? આ એક પ્રેમની વાત છે યાર. હું કેવું ભાઈ નામ આરજુ નામ તો કીધું ને, નામ એ નથી. આ 2 ભાઈ જે છે એ સ્કૂલમાં ભણે છે અને એ બેને સિંગિંગ કરવાના છે. તો એમને પણ તમને વિડીયોમાં બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ સરસ ગાય છે. બાવકુભાઈ એમનું ઇન્ટરવ્યૂ લીધું હમણાં અને હવે આપણે તમને લાઈવ દેખાડીશ. પહેલી વાર મળી ત્યારે થયો પવિત્ર વિચાર, તારા બનાવી હું બનું તારું છત્ર. અંત સમયમાં ભલે બનું હું દરિદ્ર, સાથ નિભાવું કે ના નિભાવું કે સ્પષ્ટ. લખવાનું બોલી મેં બનાવ્યું તારું ચિત્ર. ખબર નહીં જિંદગીમાં ચાલે છું વિચિત્ર. સાથ દેવા વાળા પહેલા ક્યાં ગયા એ મિત્ર. પછી સગાવજો મારો પેલો પ્રેમ પત્ર. વાહ દોસ્ત, હવે આ ભાઈનો વારો છે. સો ફાઇનલી પરફોર્મન્સ હવે શરૂ થવા જઈ રહ્યું છે.
રજૂ કરવા જઈ રહ્યા છીએ. સો give him a huge round of applause please. ગુરુજનો, અતિથિશ્રીઓ, નિર્ણાયકો તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રોને સિદ્ધપુરા વિલાસના જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, ગુડ ઇવનિંગ. તો આજની મારી સ્ટોરી છે જેઠાલાલની લાપસી. તો ચાલો જોઈએ જેઠાલાલની લાપસી. એક ગોકુલમ નામનું ગામ હોય છે. આ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહે છે. દયાબેન અને તેમના પત્ની જેઠાલાલ અને તેમના પત્ની દયાબેન. તેમને કોઈ સંતાન નથી. જેઠાલાલ એ ગામમાં લગ્નની વિધિમાં આપણે તેમને તાળીઓ વધાવી चाहे न रहूं जहाँ चाहे तुम रहे, तेरे मेरे प्यार की उम्र सलामत रहे.
बुक लिया तो उसने ये जो लिखा था वो पढ़ा ना, तो सर ने उसे तुरंत ही उसके हाथ में रेजिग्नेशन लेटर पकड़ाया और कहा तू अपने 2 पैर लेके यहाँ से चले जाओ। 6:39 p.m. 2, 1. अभी कुछ दिनों से सुना है दिल का रौब ही कुछ नया है, कोई राज कम वक्त है छुपाए, खुदा ही जाने कि क्या है। बशर मेरा इससे प्यार हो गया, अभी कुछ दिनों से मैं सोचता हूँ दिल की थोड़ी सी सुन लूँ, यहाँ रहने आएगी दिल सजा लूँ, मैं ख्वाब थोड़े से बुन लूँ। है दिल बशर मेरा इससे प्यार हो गया।
બજારમાંથી જા અને એક રસ્તામાંથી એક નાનકડો દોસ્ત હમણાં તો મરતા મરતા બચ્યો એ કામણગરી આંખથી ડરતા ડરતા બચ્યો ને નાગણીએ મારી સામે મીટ માંડી હું મારા હાથમાંથી સરતા સરતા બચ્યો અને રૂહ કાઢીને એમ જ છોડી દેશે આદમીને હું એની ગર્જનીને અડતા અડતા બચ્યો ને ડૂબાડી દીધો તો એના માયાજાળમાં મને ડૂબાડી લીધો તો એના માયાજાળમાં પણ હું આવલા મારી ને તરતા તરતા બચ્યો ને શ્લોક પાછું વળીને ન જોયું ફરીથી આજ કે શ્લોક પાછું વળીને ખૂબ જ સરસ પરફોર્મન્સ. એમનું આઈ થિંક મારા લિસ્ટમાં નામ બી નહોતું.
રાજુલામાં હું પહેલી વખત આવી છું અને હા બસ એ જ તમારો ઉત્સાહ જોઈને મને બહુ જ ખુશી થાય છે અત્યારે. ઓનેસ્ટલી આટલો રિસ્પોન્સ એક્સપેક્ટ નહોતો કર્યો. અને બીજું કે મને એ પણ ખ્યાલ છે કે અહીંયા નજીકમાં થિયેટર્સ નથી, રાઈટ? અને તો પણ તમે લોકો અમારી ફિલ્મ જોવો છો, ગુજરાતી ફિલ્મોને આટલો પ્રેમ આપો છો. સંયમ બોલી યસ, આઈ ફિલ્મોને અને ઇવન દરેક ગુજરાતી ફિલ્મોને તમે આટલો પ્રેમ આપો છો, તમારા દિલ સુધી પહોંચાડો છો, એના માટે ખૂબ 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 થેન્ક યુ, ખૂબ ધન્યવાદ તમારો. ફર્સ્ટ કે કલા એટલે કે ટેલેન્ટ, કલા માટે માતા સરસ્વતી માટે એક સ્તુતિ. યં દેવી સર્વભૂતેષુ કલારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જેટલા પણ સ્પોન્સર છે એમને મને ખબર છે કે અહીંયા બહુ બધા કલાકારો છે, પણ આજ સુધી કોઈ પણ જાતનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું નથી. તો અમે વિચાર્યું કે હા કરશું પણ કઈ રીતે કરશું. સ્ટેન્ડ અપ કોમેડીના ફર્સ્ટ રનર અપ છે મનીષા કવાડ. અરુણા મકવાણા જે વિનર છે સ્ટેન્ડ અપ કોમેડી કેટેગરીમાં, અને એમને એવોર્ડ આપવા માટે વેરી નાઇસ પરફોર્મન્સ અરુણા. એમાં રનર અપ છે, ફર્સ્ટ રનર અપ રહીમા કાહા, અને એમને એવોર્ડ પ્રેઝન્ટ કરવા આવી રહ્યા છે સેજલ. Very nice motivational story.
એની ગેસીસ? ના ના, હું એક કોમ્પિટિશનમાં છું ભાઈ. શ્લોક કાકડા. અને એમને અવોર્ડ આપવા માટે આવી રહ્યા છે સોહેલભાઈ. આવી જાઓ શ્લોકભાઈ. બાપુદાન ગઢવી. અને એમને અવોર્ડ આપવા માટે આવી રહ્યા છે મિત્તલબેન ગોસ્વામી. ડાન્સ કેટેગરી એમાં ફર્સ્ટ રનર અપ છે કૃષ્ણ ભીલ, જેમને અવોર્ડ આપવા માટે આવી રહ્યા છે સાવંત ત્રિપુરા અને જયભાઈ રાયચર. તાળીઓ ઓછી ન કરવી જોઈએ. Any guesses in the dance category? ડાન્સ કેટેગરીની વિનર છે તેજલ લાડુમોલ અને એમને અવોર્ડ આપવા માટે આવી રહ્યા છે યુક્તિ મેમ. સો ફાઇનલી અહીંયા આપણી ઇવેન્ટ જે હતી પૂરી થઈ ગઈ છે. આપણે 2 છોકરાઓના નંબર આવ્યા છે. બાપુદાન ગઢવી સિંગિંગમાં ફર્સ્ટ રેન્ક અને કૃષ્ણ ડાન્સિંગમાં સેકન્ડ રેન્ક. તો જેને નંબર નથી આવ્યો એણે પણ બહુ સારા કર્યા ડાન્સ. મોહિતે ખાસ કરીને બહુ સરસ ડાન્સ કર્યો. સુનિલે બહુ સરસ ડાન્સ કર્યો. નંબરના હકદાર મારી માટે તો બધા હતા.